ચોક્કસ, અહીં આપેલ ચિત્રનો ગુજરાતી ભાષામાં ટેક્સ્ટ છે. મનોવિજ્ઞાન એક પરિચય. આ પ્રકરણ વાંચ્યા બાદ તમે એ બાબતથી માહિતગાર થશો કે મનોવિજ્ઞાનનો એક વિષય તરીકે વિકાસ કઈ રીતે થયો છે. એક વિદ્યાશાખાના રૂપમાં મનોવિજ્ઞાનને એક પ્રાકૃતિક વિજ્ઞાન તરીકે સમજી શકશો. મનોવિજ્ઞાનની મુખ્ય શાખાઓથી પરિચિત થશો અને અન્ય વિદ્યાશાખાઓ કે વિષય તથા વ્યવસાયો સાથે મનોવિજ્ઞાનના સંબંધને જાણી શકશો. તમારા દૈનિક રોજબરોજના જીવનમાં તમને પોતાને અને બીજાઓને સારી રીતે સમજવા માટે મનોવિજ્ઞાનના જ્ઞાનનું શું મહત્વ છે તે જાણી શકશો. મનોવિજ્ઞાન એટલે શું? વોટ ઇઝ સાયકોલોજી? સાયકોલોજી શબ્દ એ બે ગ્રીક શબ્દો સાયકી તથા લોગોસ ભેગા થઈને બનેલો છે, જેમાં સાયકનો અર્થ આત્મા તથા લોગોસનો અર્થ વિજ્ઞાન અથવા તો અભ્યાસ કરવો તેમ થાય છે. આથી આ શાબ્દિક અર્થ મુજબ શરૂઆતમાં મનોવિજ્ઞાનને આત્માનો અભ્યાસ કરતા વિજ્ઞાન તરીકે ઓળખ પ્રાપ્ત થઈ. ગ્રીક તત્વચિંતકો જેવા કે એરિસ્ટોટલ તથા પ્લેટો વગેરેએ મનોવિજ્ઞાનને આત્માનું વિજ્ઞાન જ કહ્યું છે કે માન્યું છે. 17મી સદીના તત્વચિંતકો જેવા કે લેબિનિઝ લોક વગેરેએ સાઇક શબ્દનો વધુ યોગ્ય એવો અર્થ મન તરીકે કર્યો અને આ રીતે તેઓએ મનોવિજ્ઞાનને મનનો અભ્યાસ કરતા વિષય તરીકે ઓળખાવ્યું. પરંતુ આત્મા અને મન એ બંને એવા શબ્દો કે ખ્યાલો છે જેનું સ્વરૂપ બિનનિરીક્ષણીય અનઓબ્ઝર્વેબલ તથા અદર્શનીય અનડેમોન્સ્ટ્રેબલ હતું. આથી આ બંને પ્રકારની વ્યાખ્યાઓ કે સમજૂતીઓને વૈજ્ઞાનિક અભ્યાસ માટે સ્વીકાર્ય માનવામાં આવી નહીં. ત્યારબાદ અમુક મનોવૈજ્ઞાનિકોએ મનોવિજ્ઞાનને ચેતના કોન્શિયસનેસ અથવા ચેતની અનુભૂતિ કોન્શિયસ એક્સપિરિયન્સના અભ્યાસનું વિજ્ઞાન ગણાવ્યું. વિલ્હેમ વુન્ટ તથા તેના શિષ્ય ટીચનર આ પ્રકારની વ્યાખ્યાના મુખ્ય સમર્થક હતા. પરંતુ આ વ્યાખ્યાને પણ વૈજ્ઞાનિક અભ્યાસ માટે સ્વીકાર્ય ગણવામાં આવી નહીં, કારણ કે ચેતના કે ચેતન અનુભૂતિનો અભ્યાસ વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણક્ષમ નહોતો અને સાથે જ આ પ્રકારના અભ્યાસથી વર્તનને સમજવામાં અને તેને નિયંત્રિત કરવામાં ખાસ કોઈ મદદ મળતી નહોતી. તેમ છતાં વિલ્હેમ વુન્ટને પ્રાયોગિક મનોવિજ્ઞાનના જનક કહેવામાં આવે છે, કારણ કે તેણે ઈસ 1879માં લિપિજિગ વિશ્વવિદ્યાલયમાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરી હતી. આથી કહી શકાય કે મનોવિજ્ઞાને સૌપ્રથમ તેનો આત્મા ગુમાવ્યો અને ત્યારબાદ મન અને ચેતના પણ ખોયા. આધુનિક મનોવૈજ્ઞાનિકો દ્વારા મનોવિજ્ઞાનને વધુ વૈજ્ઞાનિક અને વસ્તુલક્ષી રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તેઓએ મનોવિજ્ઞાનને વર્તનનો અભ્યાસ કરતા વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું. જે બી. વોટસન દ્વારા સૌપ્રથમ મનોવિજ્ઞાનને વર્તનના વિજ્ઞાન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું. વર્તનને એક ઠોસ, નક્કર અને અવલોકન કરી શકાય તેવા પાસા તરીકે સમજાવવામાં આવ્યું. આમ, વર્તન એ આત્મા, મન તથા ચેતના વગેરેથી ઘણું અલગ હતું, કારણ કે આત્મા, મન તથા ચેતના એ બધા કંઈક એવા આત્મલક્ષી